આગળ વધીએ વાત કરીએ રાજકોટ સિવિલની, જ્યાં હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે। હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઉંદરોનો વિડીયો વાયરલ થયો। એક તરફ દર્દીઓ, બીજી તરફ ઉંદરોનું સામ્રાજ્ય। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોવાનો આ વિડીયોમાં સ્પષ્ટ થયું છે। અગાઉ શ્વાન અને હવે ઉંદરોનો વિડીયો વાયરલ થયો। હંમેશા વિવાદોમાં રહેતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી। તંત્રની ઘોર બેદરકારીથી દર્દીના સ્વાસ્થ્ય સામે જ ખતરો ઊભો થયો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, રાજકોટ સિવિલ જે ફરી એકવાર ચર્ચામાં આવી અને દર વખતે જ્યારે ચર્ચામાં આવે છે તો મુદ્દા કોઈ પ્રશંસનીય હોતા જ નથી। પહેલા શ્વાનની વાત હતી, હવે ઉંદરોનો વિડીયો વાયરલ થયો છે। દર્દીઓ જ્યાં સારવાર જેમણે લેવાની હોય તે જ સ્થાન પર ગંદકી અને ઉંદરોનું સામ્રાજ્ય હોય તો તેઓ સારવાર કેવી રીતે મેળવી શકે, સાજા કેવી રીતે થઈ શકે? ચોક્કસ, ચાહે તબીબોની બેદરકારી હોય કે ચાહે શ્વાનનો આતંક હોય ને હવે જ્યારે ઉંદરોનો આતંક છે તે સિવિલ હોસ્પિટલની અંદર સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલ એ જાણે કે વિવાદનો પર્યાય બની ગઈ હોય એ રીતના વારંવાર બેદરકારી સામે આવે છે ને વધુ એક આ પ્રકારની બેદરકારી સામે આવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેના જે ઓપીડી વોર્ડ છે તેમાં આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઉંદરોનો જે ત્રાસ છે તે જોવા મળ્યો છે। એક બાજુ દર્દીઓ છે તે પોતાના બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે, બીજી બાજુ ઉંદરોનો ત્રાસ છે। એક બે ઉંદર ને પરંતુ ઘણા બધા ઉંદરો છે તે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે ને એનો મતલબ એવો છે કે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે જે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ છે તેમાં શ્વાનનો આતંક હોય, શ્વાન જે ઓપીડી અથવા તો અન્ય વોર્ડ હોય ત્યાં સુધી ઘૂસી જતા હોય એ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે ને હવે આ પ્રકારે ઉંદરોનો વિડીયો વાયરલ થયો છે। સવાલ એ છે કે જ્યારે આ પ્રકારે ઉંદરોનો વિડીયો વાયરલ થયો છે, કદાચ કોઈ ખામી સર્જાય અથવા તો કોઈ વાયર કટ થાય અથવા તો શોર્ટ સર્કિટ થાય અથવા તો જે દર્દીઓને બાટલા ચડાવવામાં આવતા હોય, અન્ય જે તબીબી મશીનો છે તેનાથી ઇલાજ કરવામાં આવતો હોય ત્યારે તેમાં ખામી સર્જાય ઉંદરોને લીધે તો તેના માટે જવાબદાર કોણ છે? આનાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેની સામે વધુ એક બેદરકારી છે તે સામે આવી હોય એવી ઘટના સામે આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યાં પ્રશાસનની આ બેદરકારી કહો, ઘોર બેદરકારી કહો, કારણ કે જ્યાં દર્દીઓને સારવાર આપવાની હોય, તેમને દર્દમાંથી મુક્તિ આપવાની હોય, ત્યાં તેમના દર્દ વધારવા જેવી ઘાટ ઘડાયો છે। એક તરફ દર્દીઓ અને બીજી તરફ ઉંદરો, આમ તેમ અહીં જાણે પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા છે।